ગાંધીનગરમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને ભાજપ, કોંગ્રેસ સહિત આપ દ્વારા ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો। ત્યારે આ વખતની ગાંધીનગરની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ રસ્સાકસી ભર્યો રહેશે। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અગાઉ બે ચૂંટણીમાં ભાજપે જનાદેશ ગુમાવ્યો। જનાદેશ ગુમાવીને પણ ભાજપે સત્તા હસ્તગત કરી। ભાજપ કોંગ્રેસ સાથે આ પણ ચૂંટણી જંગમાં। ગાંધીનગરના નગરજનો અલગ મિજાજ। ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ રસાકસી ભર્યો। ગાંધીનગર માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખ્યાતિ પ્રાપ્ત છે। ગાંધીનગરની રચના સમયે સેક્ટર પ્રમાણે નગરજનોને તમામ પ્રાથમિક શિક્ષણ અને સાંસ્કૃતિક સુવિધા મળી રહે તે મુજબ રચના કરવામાં આવી હતી, પરંતુ આજે આ સેક્ટર પ્રથા લુપ્ત થઈ જતા નગરજનો ત્રસ્ત થયા છે। અગાઉ ગાંધીનગરનો વહીવટ સરકાર હસ્તક જ હતો, જે આજે મનપા હસ્તક આવી ગયો છે, પરંતુ નગરજનોને મળવાપાત્ર પ્રાથમિક સુવિધાથી પણ અસંતોષ હોવાની પ્રતીતિ કરી રહ્યા છે। સરકાર અને મનપાના વહીવટમાં તફાવત છે। જ્યારે સરકારના હાથમાં ગાંધીનગરની સત્તા હતી, અથવા તો એમ કહી શકાય કે જ્યારે સરકાર ગાંધીનગર ચલાવતી હતી ત્યારે સેક્ટરની સુવિધા હતી, તો મનપામાં સેક્ટર લુપ્ત થઈ ગયા। સરકારના સમયમાં દવાખાનું, શાળા, બગીચા અને રંગમંચની સુવિધા હતી। મનપામાં દવાખાનું, શાળા, બગીચા, રંગમંચ બિસ્માર હાલતમાં। સરકારના સમયમાં ટેક્સ મુક્તિ હતી, તો મનપાના સમયમાં પાણી વેરાથી મિલકત વેરાની વસૂલાત શરૂ થઈ। ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા સ્વૈચ્છિક સંસ્થા જાગૃત નાગરિક પરિષદે હાઈકોર્ટમાં લડત આપી અને અંતે 16 માર્ચ 2010ના રોજ ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો। ત્યારબાદ વર્ષ 2011 અને વર્ષ 2016માં બે મનપાની ચૂંટણી યોજાઈ, જેમાં કોંગ્રેસ અને ભાજપ મુખ્ય રાજકીય પક્ષની વચ્ચે જનાદેશ કોંગ્રેસની તરફેણમાં આવ્યો। છતાં ભાજપે સત્તા હસ્તગત કરવામાં સફળતા મેળવી, પરંતુ આ વર્ષે ત્રીજા રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ચૂંટણી જંગમાં છે। એટલું જ નહીં, પ્રજા મનપાની સત્તા કરતા અગાઉની સરકાર સમયે વધુ સુવિધા મેળવતી હોવાનો સૂર પણ નગરજનોનો છે। ત્યારે આ વર્ષે ભાજપ માટે જનાદેશ મેળવવો લોઢાના ચણા ચાવવા સમાન પુરવાર થશે। ગાંધીનગર મહાનગરપાલિકાનું ચૂંટણી ચિત્ર જો જોઈએ તો કુલ 11 વોર્ડ છે, 284 મતદાન બૂથ છે, જેમાં 1,45,694 પુરુષ મતદારો છે, તો 1,37,286 મહિલા મતદારો છે। કુલ મતદારો 2,82,998 છે। ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વોર્ડ માટે 44 ઉમેદવારો નિયુક્ત થશે। તારીખ 3 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે 353 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે। તારીખ 5 ઓક્ટોબરે 353 ઉમેદવારોના ભાવિનો ફેસલો જાહેર થશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।